જય માતાજી, રામ માળી રામ. આ અમારો બીજો પ્રોડકાસ્ટ છે અને આજે આપણે જાણવાનું છે સાહેબનાથી કે આપણા જે બારેજા ધામના અંદર જે લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે, અત્યાર સુધી વિરોધ તો કર્યો, પણ સાહેબ હવે મેં યુટ્યુબના અંદર એવા વિડીયો ઘણા જોયા હતા કે લોકો બારેજા ધામના અંદર જે ભાવિ ભક્તો છે એ લોકોને એવું પણ કહે છે કે લાખ લાખ લોકો ઘેટા બકરા આવે છે. બરાબર છે. આની અંદર કેવું હોય, ઘેટા બકરાને કોમન વસ્તુ છે કે ઘેટા બકરાને 4 પગ હોય, બરાબર. ત્યાં આગળ બારેજાની અંદર જેટલા બી ભક્તો આવું એ કોઈને કંઈ 4 પગ તો છે નહીં, બરાબર. વાત રહી જેટલા બી લોકો વિરોધ કરતા હોય કે ઘેટા બકરા, જો આપણો તો કોઈ ભક્ત હોય, ભક્તનું હૃદય બહુ ભૂરું હોય, કોઈ આપણને ઘેટા બકરા કે કોઈ ગમે તે કે આપણને કંઈ ફરક ના પડવો. જો સામેની વ્યક્તિ ઈર્ષ્યાવશ કે જેલસીવશ કે કોઈનાથી વધારે પડતી કોઈની પ્રતિષ્ઠા કે માતાજીની પ્રતિષ્ઠા કે ભુવાજીની પ્રતિષ્ઠા કે કોઈ પણ મંદિરે બહુ વધારે પડતી પબ્લિક આવતી હોય એટલે કોઈનાથી જોયું ના જાય, કોઈને ના પણ ગમતું હોય વધારે સારું હોય તો, એટલે પછી કોઈનાથી કંઈ વરે નહીં, છેલ્લો કોઈ શબ્દો મળે નહીં, એટલે છેલ્લે કેવું કરે કે ભાઈ ઘેટા બકરા. એટલે જનરલી આપણે પહેલાંથી આપણે કેવી કહેવત છે કે નહીં કે ગાડરિયો પ્રવાહ, એટલે ઘેટા બકરાનો કહેવાનો મતલબ કે લોકોનું એવી રીતે પણ હોય છે કે એક લોકો જોઈ એના પાછળ બીજા લોકો એને ફોલો કરે કે એનું અનુસરણ કરે, બરાબર. તો આપણે જુઓ ગાડરિયો પ્રવાહ એટલે લોકો ખરાબ, આજે કાલ લોકો જો કોઈ વ્યક્તિ ખરાબ કામ કરે, વ્યસન કરે, ખરાબ ખોટા ધંધા કરે તો લોકો એને પણ ફોલો કરે છે, બરાબર. તો આપણે એને કહીએ કે ભાઈ ચલો કોઈ વ્યક્તિના ખોટા કામ પાછળ લોકો ઘેટા બકરાની જેમ એના પાછળ બધા દોરે છે, એને ફોલો કરવું. આપણે એવું વિચારીએ કે આપણે ઘેટા બકરા ના કે આપણે તો માણસ છીએ, બરાબર. કોઈ વ્યક્તિ આપણને ગધેડો કે કોઈ ઘેટું કે કોઈ બકરું કે કોઈ પાડો કે ગમે તે કહે તો ખરેખર આપણને 4 પગ છે. આપણે કદાચ કોઈ જગ્યાએ મેં એવું પ્રવચન સાંભળ્યું હતું કે કોઈ વ્યક્તિ તમને ગધેડો કહે, બરાબર, એવું તો બરાબર છે, તમને ગધેડો કહે તો એ ખોટું નહીં, પણ જો કોઈ વ્યક્તિ તમને ગધેડો કહે અને તમને ખોટું લાગે તો પહેલાં તમને તો ગધેડો આવતું ગધેડો છે કેમ તે કેમ પોતાની જાતના ગધેડો માને, તારા 4 પગ છે, ગધેડા જેવું તારો ફેસ છે. એટલે વસ્તુ એવી છે, અમુક લોકોની મેન્ટાલિટી એવી હોય ને કે કોઈ વ્યક્તિ ગમે એટલું સારું કામ કરતું હોય, ગમે એટલી લોકોની સેવા કરતા હોય, બરાબર. ધારો કે ભુવાજી હોય કે કોઈ પણ ભુવાજી હોય, કોઈ પણ માતાજીના સેવક હોય, એ ચાહે મોગલધામ કબરાવ હોય કે આપણે બારેજા ધામ હોય કે ગમે તે આપણા યાત્રાધામ હોય, બરાબર. કોઈ વ્યક્તિ ધર્મનું કામ કરતો હોય, લોકોને ધર્મના માર્ગે વારતો હોય, વ્યસન છોડાવતો હોય, દારૂ છોડાવતો હોય, સતના માર્ગે લોકો ચલાવતો હોય, અને આવા લોકોનો કોઈ વિરોધ કરે તો એ આપણને ખ્યાલ નહીં આવતો કે ઘેટા બકરા કહેવાય. અને મેં તો અમુક વિડીયોમાં એવું પણ સાંભળ્યું હતું કે લોકો મોટાભાગે એવું કહેતા હોય છે કે નીચી કાસ્ટના લોકો આવી આ ભુવાજીમાં કે માતાજીમાં કે મંદિરમાં વધારે લોકો માનતા હોય છે, આવે છે. કદાચ તમે પણ સાંભળ્યું છે, જેટલા બી લોકો વિડીયો જોવો છો, આ શબ્દ મારા નથી, ઘણા બધા વિડીયોમાં મેં એવું સાંભળ્યું કે લોકો કોમેન્ટો પણ કરે છે, નીચી કાસ્ટના લોકો કે મંદિરે આવે છે. એટલે ભાઈ અમુક ભગવાન માતાજીમાં કાસ્ટ ક્યાં આવે છે? આજે ધારો કે કોઈનું એક્સિડન્ટ થયું, બરાબર, કોઈને બ્લડની જરૂર પડી તો આપણે બ્લડ ગ્રુપ ચેક કરશું કે ભાઈ તારે A+ કે B પોઝિટિવ છે કે કઈ ગ્રુપ છે. એ વખતે કોઈ પૂછવા જાય છે કે ભાઈ કયા કાસ્ટનું બ્લડ છે, એવું નથી. અમુક વધારે શાણા હોય લોકો, દોડડા હોય લોકો, એવા હોય કે અમે તો જેના તેના ઘરનું પાણી ના પીએ, જેના તેના હાથનું ખાઈએ નહીં. હોટલમાં જમવા જઈએ આપણે તો જોવા જઈએ છીએ કે જે આપણો ચેફ છે કે જે રસોઈયો છે એ કઈ કાસ્ટનો છે, એ કંઈ તો આપણા મન મજાથી ખાઈએ છીએ. અને બાકી આપણે હોશિયારી મારતા ફરીએ છીએ કે અમે તો જેનું તેનું ખાઈએ નહીં, જેનું તેનું પાણી ના પીએ. જ્યારે તકલીફ પર ડૉક્ટર પણ ઓપરેશન કરાવી જઈએ તો આપણે જોતા નહીં કે ડૉક્ટર કઈ કાસ્ટનો છે, એ નાત જાતની હોતી. બ્લડની જરૂર પડે જ્યારે સવાલ જીવ પર આવી જાય, મરવા પર પડે, તાના જોતા નહીં કે બ્લડ કયા વ્યક્તિનું છે, હિન્દુનું છે, મુસલમાનનું છે કે નીચી કાસ્ટવાળાનું છે, ઉપરની કાસ્ટવાળાનું છે. જે વ્યક્તિ કરમ હારો કરે, ભક્તિ કરે, એ બધા ઊંચી કાસ્ટવાળા કહેવાય. જેનો કરમ નીચ હોય, બરાબર, લોકોની નિંદા કરતો હોય, અધર્મનો માર્ગે જતો હોય તો એને નીચી કાસ્ટવાળો કહેવાય. હું મારા મતે તો આ જ વ્યાખ્યા કહું, કોઈ ભલે ગમે એટલા નીચા કુળમાં જન્મ્યો હોય, બરાબર, એનો કરમ હારો શું તો એનો મહાન વ્યક્તિ જ કહેવાય. કોઈની જ્ઞાતિ એવું નક્કી નહીં કરતી કે ભાઈ તમે ઊંચા કે નીચા. અને બીજી વસ્તુ તો આપણો માનીએ કે બારેજા ધામની અંદર જેટલા બી લોકો ભક્તો આવું તો બધા લોકો એમની શ્રદ્ધાથી આવશે, બરાબર. કદી લગભગ કોઈ પણ જગ્યાએ કોઈ પણ મંદિર ઉપર મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કે કોઈ પણ ભુવાજી કે કોઈ પણ સેવક કદી એવું ના કહે કે તમે મારા મંદિરે આવો, મારા ધામમાં આવો, મને પૈસા આપો, બરાબર છે. પરંતુ અમુક લોકોને એવું હોય ને કે એ લોકોની આદત જ એવી હોય, એ લોકોનું માઇન્ડસેટ જ એવું નેગેટિવ હોય. દાખલા તરીકે જ્યારે પણ આપણે કહેવાય ને કે એક નાવડીની શોધ થઈ હતી, જ્યારે
જ્યારે નાવડીની શોધ થઈ ત્યાં આગળ એનું લોન્ચિંગ કરવાનું હતું, એટલે ત્યાં આગળ ઘણા બધા નેગેટિવ લોકો હતા. એટલે આ લોકો કેવી વાત કરી, નાવડી ચાલુ ના થઈને પહેલાં અહીં બોલવા માંડ્યા કે નાવડી ચાલુ જ નહીં થાય, બરાબર, કે નહીં જ ચાલુ થાય. એટલે જો કોઈ પણ વ્યક્તિ આપણને આડોર કે ઘેટા બકરા કે ભાઈ અંધશ્રદ્ધા કે તો આપણી શ્રદ્ધા ડામાડોળ ના થવી જોઈએ. આપણી શ્રદ્ધા એટલી કમજોર ના હોવી જોઈએ, ભુવાજી પ્રત્યે હોય કે માતાજી પ્રત્યે હોય કે દેવ પ્રત્યે હોય યા કોઈ વ્યક્તિ પ્રત્યે હોય, બરાબર. કોઈ વ્યક્તિ આપણને આડોર કે આપણી શ્રદ્ધા ડામાડોળ થાય તો એ ખરેખર પ્રોબ્લેમ આપણો છે. આપણો શું કા કોઈ કોઈના શબ્દો આપણું મનોબળ કે આપણી શ્રદ્ધા એટલી કમજોર ના હોવી જોઈએ. કોઈ વ્યક્તિ ગમે તે બોલે આપણને શ્રદ્ધા આપણી ડોલાયમાન કરે કે આપણું મન ડગાવી દે. તો વાત કરીએ આપણે આવા માણસોની, અમુક લોકો નેગેટિવ હોય કે જ્યારે આપણે નાવરીનું લોન્ચિંગ કરવાનું હતું, બરાબર, ઘણા લોકો ત્યાં આગળ બોલવા મળ્યા કે આ તો કે નાવરી ચાલુ જ નહીં થાય, તો ચલો ચાલુ થઈ જાય. હવે લોકો શું ખબર કે ચાલુ થઈ જાય પણ હવે હેડ છે નહીં, એટલે કહેવા માટે કે દરિયામાં નાવરી દોડે હવે દોડશે નહીં, તો દોડવા પણ મોડી. હવે પહેલાં વખત એનાથી પ્રોબ્લેમ, હવે કે દોડવા તો ભલે મોડી પણ હવે કે નાવરી આ ઊભી નહીં રહે, એટલે પ્રોબ્લેમ તો. હા, એટલે અમુક લોકો આવે ને કે ગમે એટલી સારી પરિસ્થિતિમાં કોઈક ના કોઈક ખરાબ નેગેટિવ પોઈન્ટ હોગી લાવશે. એક ધારો કે આ વ્હાઇટ કલરની કે આખી દિવાલ છે, દાખલા તરીકે, આ તો હાલ વ્હાઇટ નહીં, આખી વ્હાઇટ કલરની દિવાલ હોય, બરાબર, અને એની અંદર એક કાળા કલરનું ટપકું છે, તો જેની દ્રષ્ટિમાં જ કાળાશ છે. આપણે તમને ખ્યાલ છે કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ કે જેની દ્રષ્ટિમાં જ કાળાશ છે એને એક કાળું ટપકું પહેલાં દેખાશે. જેમ કે એની દ્રષ્ટિમાં કાળાશ હતો એ નહીં કહેતા કે જે વ્યક્તિ જે હોય એવા વ્યક્તિઓને પોતાની તરફ એટ્રેક્ટ કરે, એવા વ્યક્તિઓ જોડે ભરે, એને બધું દુનિયામાં એવું જ દેખાય. આખી વ્હાઇટ દિવાલ થઈને નહીં દેખાય, પણ કાળું ટપકું પહેલાં દેખાય છે. તો દાખલા તરીકે મને બધા આઈડિયા નહીં, પણ કોઈ પણ ભુવા જોઈએ, કોઈ પણ સેવક આજે સમાજમાં સારું કામ કરતા હોય તો અમુક લોકો એવા છે કે એમના ભૂતકાળની વાતો વ્યક્તિ હોદી લાઈન પછી આજે એમનો વિરોધ કરતા હશે. એટલે જો માણસ માત્ર ભૂલને પાત્ર, દૂધનો ધોયેલો તો કોઈ હોતું નહીં, દરેક વ્યક્તિનાથી ભૂલો થાય, બરાબર, મારાથી થાય, તમારાથી થાય. અને જેટલા બી લોકો વિરોધ કરવા વાળા છે, બરાબર, આપણે પર્સનલી કોઈ વ્યક્તિનો હું કોઈનો વિરોધ નહીં કરતો. જો પર્સનલી આપણે કદી કોઈ વ્યક્તિનો વિરોધ નહીં કરવાનો, વ્યક્તિના વિચારોથી આપણે સહમત નહીં તો આપણે વ્યક્તિના વિચારોનો વિરોધ કરો, વ્યક્તિનો કદી વિરોધ નહીં કરવાનો. જેટલા બી લોકો વિરોધ કરો, બરાબર, તો ખરેખર જેટલા બી લોકો વિરોધ કરતા હોય એમને પોતાની જાતના સવાલ પૂછવાનો કે તમે તમારા ભૂતકાળમાં કોઈ જ નથી ભૂલ કરી, તમે ખરેખર દૂધના ધોયેલા છો. હવે આ પેલા જૂની પેલી એક વાર્તા છે ને કે બુદ્ધ એક ગામની અંદર જો હોય છે તો આગળ લોકો એક વ્યક્તિને હેરાન કરતા હોય છે, તો બુદ્ધ જઈને એમને પૂછ્યું છે કે તમે કેમ અમને હેરાન કરો, કે અને આ પાપ કર્મ કર્યું છે. અને બધા લોકો એને પથરા મારતા હોય છે. પછી બુદ્ધે કહે કે જે વ્યક્તિએ એના ભૂતકાળની અંદર કોઈ પણ ખરાબ કામ ના કર્યો, કોઈ પણ પાપ કર્મ ના કર્યો, ખાલી એ જ વ્યક્તિઓને પથ્થરો મારા, એક વ્યક્તિની ઉભો હતો. ઓના સાબિત શું થાય છે કદાચ, બરાબર, આ એક ઘટના છે કે દરેક વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ કંઈક ના કંઈક ભૂલો તો કરીએ છીએ, ભૂતકાળ તો ભગવાને નહીં બદલી શકતું, બરાબર. પણ કોઈ વ્યક્તિ કદાચ એક ટાઈમે આપણે સ્વીકારીએ કે કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં આડો કામ કર્યું હોય, ભૂલથી જાણી અજાણે કંઈ કામ થઈ ગયું હોય, એ વ્યક્તિ એને ભૂલીને આજે કંઈ સારું કામ કરતો હોય, ધર્મનો પ્રચાર કરતો હોય, સહયોગ કરવો. હા, તો ખરેખર આપણે એવા માણસને સપોર્ટ કરવો જોઈએ. હવે તમે એનું ભૂતકાળનું જે બધું થઈ ગયું એને તમે અત્યારે લાઈ જો એ વ્યક્તિ કદાચ ભૂતકાળની અંદર કોઈ ભૂલો કરી હોય અને કદાચ જો વર્તમાનની અંદર બી એ વ્યક્તિ ભૂલો કરતો હોય કે ઢોંગ કરતો હોય, ધતિંગ કરતો હોય, તો એને જો કર્મ કોઈને છોડતું નહીં, એટલી વસ્તુ મગજ નાખવાની. એટલે સવાલ એવો છે તો કહેવાવાળા તો બધું જ કહે છે. દાખલા તરીકે જે ગુલાબનો છોડ હોય એના પર ફૂલે હોય ને કોટાય હોય, પણ અમુકનો કેવું હોય ખબર, તો અમુકનો કોટા દેખાશે જેની દ્રષ્ટિમાં જે એવી છે, અને અમુકનો ફૂલ દેખાશે. કોઈ પણ વ્યક્તિ હોય, ધારો કોઈ પણ વ્યક્તિ એક્સવાઇઝેડ વ્યક્તિ હોય, તમારું ગમે એટલું પ્રિય પાત્ર હોય, કે ચાહે તમારી પત્ની હોય, પ્રેમિકા હોય, મમ્મી પપ્પા હોય, કોઈ વ્યક્તિ 100% પરફેક્ટ ક્યારે નહીં હોતું. દરેકની અંદર કંઈક ના કંઈક પ્લસ માઇનસ પોઈન્ટ હોય છે. એટલે આપણે કેવું હોય એડજસ્ટ કરીને આપણે જીવવું પડે, દાખલા તરીકે, બરાબર. એટલે મેઇન વસ્તુ હોય આપણા ઉપર કે આપણે કોઈ વ્યક્તિના આમથી સારા ગુણો લેવા કે ખરાબ ગુણો લેવા. તમે જોવા જઈએ તો દુનિયા આમ દાખલા તરીકે જોવા જઈએ દુનિયા બહુ ખરાબ છે અને જોવા જઈએ તો દુનિયા બહુ સારી છે. એટલે દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આજે ધારો કે મારા એક સોય લેવા જવી છે કે મારું શર્ટ ફાટી ગયો તો આજે મારે હું દરજી શોધતો બજારમાં જાઉં છું, બરાબર. તો મારું ઇન્ટેન્શન શું છે, હું સ્પેશિયલ દરજી હોવા જાઉં છું, મને ખાલી બજારની અંદર દરજીની દુકાનો દેખાશે કે મને ટેલર દેખાશે. બધા જોવા જઈએ તો બજારની વ્યક્તિ બીજી બધી પણ ઘણી બધી દુકાનો હોય છે, પણ એ મારા નજરે નહીં પડે. કેમ કે મારી સ્પેસિફિક મારું એ દ્રષ્ટિ છે કે મારે દરજીની દુકાન હોગવી છે. એમ એવું હોય કે અમુક લોકોની જે દ્રષ્ટિમાં જ ખામી હોય એ લોકો ગમે એટલા સારા વ્યક્તિ હોય, ભગવાનની અંદર પણ આ લોકોને ખામીઓ જ દેખાશે. આ લોકો ભગવાન પાસે પ્રમાણ માગશે કે ભગવાન શક નહીં, એનું કે શું પ્રમાણ, એવું પ્રમાણ હમણાં માગ્યું જ હતું. આપણે બારેજા ધામની જ વાત કરી લઈએ, બરાબર, કે બારેજા ધામના અંદર જે ખુખાર મેરડી માતાના ભુવાજી છે, તો ભુવાજીની તો વાત સાઈડમાં રહી, પણ એ લોકોના જે ભક્તો આવે છે, ભક્તોનું પણ કહેવું એવું છે કે શું ખરેખર આ જગ્યાએ શક્તિ છે કે દુનિયામાં કોઈ જગ્યાએ જે શક્તિ એ શક્તિ અહીંયા પણ કામ કરે છે.
તો આપણે એમને શું કહેવું? એક ઇંગ્લિશમાં એક વર્ડ છે કે એવરીથિંગ ઇઝ એનર્જી. એટલે આમ જોવા જઈએ તો બધી વસ્તુ એક એનર્જી જ છે. શક્તિ તો દરેક જગ્યાએ જ છે, પણ એ શક્તિને મહેસૂસ કરવા માટે આપણી એટલી લાયકાત તો હોવી જોઈએ ને. ધારો કે વાતાવરણની અંદર ધારો કે આપણા એક ડિવાઇસ કનેક્ટ થઈએ અને ત્યાં આગળ બીજું રિસીવર લાગે, એક ટ્રાન્સમીટર અને એક રિસીવર છે, બરાબર. પછી એક સિગ્નલ એક ફ્રીક્વન્સી છે, બરાબર. એ આપણને દેખાતી નહીં, પણ એ આપણે એ ડિવાઇસથી આપણે ખ્યાલ આવી જાય. વાતાવરણની અંદર સોંગ વાગતું હોય, બરાબર, પણ આપણને એમને ના સંભળાય. એક રેડિયોનું ટ્રાન્સમીટર લગાવીએ ત્યારે એ ફ્રીક્વન્સી થ્રુ ફ્રીક્વન્સી પહેલાં તો મેચ કરીએ અને ટ્રાન્સમીટર થ્રુ આપણને અવાજ સંભળાય, બાકી ડાયરેક્ટલી આપણને અવાજ નહીં દેખાતો. એમ જોવા જઈએ તો જગતની અંદર આપણા પાસે 5 ઇન્દ્રિયો છે. ધારો કે આપણી જોડે આંખ હોય તો ખાલી આપણને આપણા માટે દ્રષ્ટિ છે, આપણી જોડે કાન છે તો આપણા માટે શબ્દ જેવી કોઈ વસ્તુ છે, જીભ છે તો આપણા માટે સ્વાદ જેવી કોઈ વસ્તુ છે, સ્પર્શ ઇન્દ્રિય તો આપણા માટે કોઈ વસ્તુ ટચ કરીને આપણે ફીલ કરી ગયા. એમ વ્યક્તિ જોડે 5 ઇન્દ્રિયો છે તો આપણા માટે જગત 5 ભાગનું છે. એટલે આપણા પણ 5 ઇન્દ્રિયો એટલે જ આપણા માટે જગત 5 ભાગનું છે. એટલે જરૂર નહીં કે જગત 5 ભાગનું છે કે જેટલું દેખાય એટલી જ વસ્તુ છે. નહીં કીધા કે ઘણી વખતે આપણે એવો શબ્દ વાપરીએ કે 6th સેન્સ, કે મારી 6th સેન્સ છે. અને ગુજરાતીમાં એવો પણ વર્ડ છે અતિન્દ્રિય. એટલે યોગી લોકો હોય એ લોકો અતિન્દ્રિય હોય. આપણા લોકોને જેટલા ભાગનું જગત દેખાય છે, જોઈએ કે છે, અનુભવી કે છે, એનાથી ઘણું બધું વધારે ભાગનું જગત જે યોગી લોકો હોય, જે લોકો અધ્યાત્મની અંદર ઊંચા સ્તરે જે લોકોનું ચેતના વિકસિત હોય, જે લોકો સાધના કરતા હોય, એ લોકો ઘણા બધા ભાગનું જગત જોઈ શકતા હોતા હોય. પણ આપણે જનરલ શું માનીએ કે જેટલું ઓખોથી દેખાય એટલું જગત આપણે સાચું માનીએ, પણ ખરેખર એવું નહીં હતું. જે જગત આપણો ઓખોથી દેખાય છે એના કરતાં તો સૂક્ષ્મ જગત ઘણું બધું મોટું છે. આ બધી વસ્તુ હું નહીં કહેતો, તમે લોકો શાસ્ત્રો વાંચો, બધી કિતાબો વાંચો, જૂના આપણે જે બી ઋષિ મુનિઓના પ્રસંગો વાંચો તો તમને ઘણો બધો આઈડિયા આવશે. પણ આપણે જે વસ્તુ કે આપણે આપણી બુદ્ધિથી જ બધું માપવા જઈએ. પણ અને શાસ્ત્રોમાં પણ કીધું છે, આપણા ઋષિ મુનિઓ સંતોમાં કહ્યું કે ભગવાન રહ્યો, ઈશ્વર એ મન બુદ્ધિ અને ઇન્દ્રિયોથી પરનો વિષય છે. એટલે તમે એને દરિયાની અંદર કહેવાય ને કે દરિયાની સમુદ્રની અંદર વાયુ વિકારથી એક તરંગ અલગ પડી આવે, એક ટીમ્પુ અલગ પડી આવે. હવે કોઈ ટીમ્પુ એવું વિચારે કે હું દરિયાને માપવા જાઉં તો એની કોઈ ઓકાત જ નહીં. પણ જો ટીમ્પુ એવું સમજી લે કે હું પોતે દરિયાના પાણીની અંદર ભરી જાય તો એ પોતે સાગર જ છે. એ માણસની આપણી બુદ્ધિ એવી જ છે કે આપણે પોતાની કોઈ ઓકાત નહીં, આપણે ભગવાનને માપવા હેડીએ છીએ. તો જો આપણે પોતે માતાજીની અંદર કે ભગવાનની અંદર આપણે ભક્તિમય થઈ ગયા ને તો બધી વસ્તુઓનો આપણને અનુભવ થાય. એક તો પહેલા વસ્તુ એ કે એક તો આપણું આચરણ સ્વસ્થ નહીં, આપણા કર્મો ચોખ્ખો નહીં, અને આપણે પોતે ભગવાનની પરીક્ષા કરવાની કર્યા છીએ. જો અગર ઋષિમુનિઓ વર્ષો તપસ્યા કરતા, એકાંત મળતા, ત્યારે એમને ભગવાનનો કે માતાજીનો સાક્ષાત્કાર થતો. તમને હાલ બી થાય, એવું ના થાય. પણ આપણો કર્મ હારવાની આપણે ભગવાનની પરીક્ષા લેવા જઈએ તો કોઈ ભગવાન નવરો, ભગવાન કે માતાજી નવરો કોઈ કે તમારે પ્રમાણ આપો એવું. અને એવું કોઈ પણ વસ્તુમાં એવું થોડું હતું છે કે તમે મોનો તો જ એ વસ્તુનું અસ્તિત્વ છે, બરાબર. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કહે કે આ સૂરજ ચંદ્ર કે તારા હું તો માનતો જ નહીં. હવે કોઈ વસ્તુ કે વ્યક્તિ કે તારા આપણું સર્ટિફિકેટ માગે છે કે તમે મોનો તો જ હું છું. ભગવાનને તમે મોનો ના મોન નથી, ભગવાનને કોઈ ફરક નહીં પડતો, ફરક આપણને જ પડે. એક વ્યક્તિ એવું કહેતો હતો કે હું નાસ્તિક એટલા માટે નહીં બન્યો કે ભગવાન છે કે નહીં એ તો મને ખ્યાલ નહીં, પણ કદાચ ભગવાન હશે તો મને કોક દાડો કોમ લાગશે. અને અને બીજી એક વાત એવી હતી કે એક વખતે આવી બધી ચર્ચા થઈ હતી કે ઘણી વખતે આપણે રાત્રે ઊંઘતા હોય ને તો બધા કૂતરો ભસવા મળે છે. તો એક વચ્ચે બધા કૂતરોની અંદર એવી ચર્ચા થઈ જાય કે એક કૂતરો ભર્યું, પાસે બધા કૂતરો ભસવા મળે. એક કૂતરાએ કીધું વધારે દોઢ કૂતરું આવું હોય ને તાર્કિક કૂતરું પૂછ્યું, એટલે તું જેમ ભયો કે તને કોઈ જોયું? ના મી નહીં, પણ કે પહેલો કૂતરો ભયો એને કોઈક જોયું, કોઈક હલચલ થઈ એટલે કે એના પર વિશ્વાસ કરીને હું ભસું છું, બરાબર. એક જોનરોની અંદર બી એક એવો વિશ્વાસ છે કે ઓને ખરેખર કોઈક જોયું છે એટલે અરે ભય આપણે બધા પાસે લાગી જઈએ. આ ખાલી એક ઉદાહરણ હતું. આપણે વાત કરીએ માણસની તો આપણા જેટલા બી તમે ઇતિહાસ ખોલી જોઈ લો, મીરાબાઈ તો, નરસિંહ મહેતા હતા, સંતો મહંતો જેટલા, એ બધા લોકોએ ભગવાન જોયા છે, એમને ભગવાનનો સાક્ષાત્કાર કરેલું છે. ભગવાન પોતે એમના ઘેર આવેલા છે. પણ નરસિંહ મહેતાની આપણે એક વાત છે ને, વડનગરની વાત છે ને નરસિંહ મહેતાની, તો પેલી નરસિંહ મહેતાની ચોરીઓ છે એનું કોઈ એનો ઇતિહાસ છે કે ભગવાન પોતે કોઈ મોમેરો લઈને આવતા, એટલા સામર્થ્ય શેઠ, આ બધા ઇતિહાસ ઘણા બધા છે. હવે આપણે એ બધી ચર્ચાઓ કરવા જઈએ તો વિડીયો બધા લાંબો થઈ જાય. એટલે ભગવાન છે કે નહીં એવું નહીં, પહેલાં તમે તમારી પોતાની લાયકાત બનાવો તો બધી વસ્તુનો તમને ઓટોમેટિક અનુભવ થઈ જશે. શબ્દનો વિષય નહીં, પરમાત્મા ઈશ્વર એ બધી ચેતના છે એ શબ્દોનો વિષય નહીં. મેં તમને કહ્યું પહેલાં કે ભગવાન માતાજી કા જે બધી દૈવી શક્તિ એ મન બુદ્ધિ ઇન્દ્રિયોથી પરનો વિષય છે, એ અનુભૂતિનો વિષય છે. હવે આપણે લોકો એમ વિચારીએ કે ધ્યાન ભજન કરવું નહીં, થોડી સાધના કરવી નહીં, થોડી ભક્તિ કરવી નહીં, સંયમ રાખવો નહીં જીવનની અંદર, આપણો કર્મ કે આપણો આચરણ શુદ્ધ નહીં, આપણે સીધા એવો ફોકો મારીએ છીએ
હું તો ભગવાન નહીં, ભગવાન ના હોય તો ભગવાન હોય તો દેખાતા નહીં, લોકો આટલા દુઃખી ચમ છે, આટલો બધો એક્સિડન્ટ ચમ થાય છે, દુનિયા આટલું ખરાબ ચમ થાય છે. દરેક વ્યક્તિ પોતપોતાના કર્મનું ફળ ભોગવી જ રહ્યો છે અને ભગવાન બધું ચલાવે છે, એ સૃષ્ટિ કેવી રીતે ચલાવી એને ખબર જ છે. પણ આપણે પોતાના 2 પૈસાના મગજથી ભગવાનને તોલવા હેડીએ, સૃષ્ટિને તોલવા હેડીએ છીએ બધું. એટલે બધી ખોટી વાત છે. એટલે આપણી મૂળ વાત એ હતી કે લોકો વિરોધ કરવા તો વિરોધ કરે જ જશે. આપણે બધી વસ્તુ મગજ નહીં લેવાનું. તમારી આસ્થાને ડગમગાવતા નહીં. સમુદ્રની અંદર તમે ગમે એટલી ખોડ નાખો કે ગોળના રવે રવા ઠલવો તો સમુદ્ર ખારો ને ખારો રહેવાનો. દુનિયાના સાનિધ્યમાં જાઓ. પણ જો જે વિરોધ કરવાવાળા લોકો રહે તો વિરોધ કરશે જ. તમે ગમે એટલું સારું કરશો, કદાચ સાક્ષાત ભગવાન પ્રગટ થઈને તો એ શક કરશે કે ના આ તો કોઈ ખોટી વાત છે, આ તો કોઈ ઢોંગ લાગે છે, ભગવાન ના હોય શકે. હા, એટલે આવા લોકો રહેવાના. ખરેખર આવા લોકો ખરેખર તો આપણા માટે આવા લોકો તો ખરેખર હોવા જ જોવું. તો જ ખબર પડે ને કે આપણી શ્રદ્ધા કેટલી પાકી, આપણી શ્રદ્ધા ખરેખર ડગક નહીં ડગતી. બાકી બધું સારું ચાલતું હોય બરાબર, બધા લોકો માનતા જ હોય, પણ જ્યારે વિરોધ થાય, વિરોધનો વંટોળ આવે ત્યારે કેટલા લોકોની શ્રદ્ધા ડગતી નહીં, કેટલા લોકો માને છે, ત્યારે જ ભગવાન રાજી થાય. તો કદાચ વિડીયોનો આપણે અંત કરીએ. જય માતાજી. તો વિડીયો તમને પસંદ આવે તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. યોગેશ તાવલની ચેનલ તમે ખાસ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો તમે લાઇક પણ કરજો, કોમેન્ટ પણ કરજો. અને જો લોકો વિરોધના વિડીયો તો લોકો બનાવશે યુટ્યુબની અંદર બરાબર. હું તો પર્સનલી કોઈ પણ ભુવા જોઈએ કે માતાજીનો કોઈનો વિરોધ નહીં કરતો. કોઈ વ્યક્તિ સારું કામ કરતો તો આપણે એને સપોર્ટ કરવાનો. એટલે તમે લોકો વિરોધ કરવાવાળો સપોર્ટ કરો છો કે અમે માતાજીને સપોર્ટ કરીએ તો તમે અમને સપોર્ટ કરો. તો તમે બને એટલો આ વિડીયો વધારે તમે શેર કરજો. જય માતાજી. રામ બાળી રામ.